દરેકને મારી સ્ક્રીન દેખાય છે? યસ ઓર નો? દરેકને સ્ક્રીન શેર થઈ રહી છે ને? શો થઈ રહી છે મારી? ઓકે. કારણ કે સ્ક્રીન શેર થશે તો જ ખબર પડશે. પહેલા અલ્પમાં સ્પીડ. જો હાથ ઊંચો કરી રહ્યા છો પણ બોલતા નથી તમે. હું 2 વાર પૂછી છું કે તમને કે ભાઈ શું કઈ કામ હોય તો બોલો એમ. બરાબર? ઓકે. હવે જો અ, દરેકે દરેક અલગ અલગ કોલેજના છે. એમાં અમુક હિંમતનગર ઈડરના પણ છે. કંઈક ઘણા બધા વેરાવળના પણ છે. અમુક મોડાસાના પણ છે. દરેક અલગ અલગ કોલેજના છે. દરેકની અલગ અલગ ફોર્મેટ હશે. જેમ કે તમારા વેરાવળની વાત કરીએ કારણ કે મેજોરિટી વેરાવળની છે તો હું પેલા એ બતાવી શકું છું. બરાબર? અહીંયા તમારા પરિપત્ર પ્રમાણે અહીંયા લાસ્ટમાં એક રિપોર્ટ બનાવવાનું છે. દરેક ઓફર લેટર એન્ડ જોઈનિંગ લેટર અહીંયાથી મળશે. પણ રિપોર્ટ તમને બનાવવાનો છે. એન્ડ અહીંયા મારા અહીંયા માર્ક્સ પણ આપવાના છે. માર્ક્સ પણ એક કોલેજમાં મારે પહોંચાડવાના છે દરેકના. પણ અહીંયા એક લાસ્ટમાં ખાલી રિપોર્ટની વાત કરી લઉં દરેકને. એ ફર્સ્ટ ડે થી બનાવવાનું ચાલુ કરી દેજો. એમએસ વર્ડ ના આવડતું હોય તો કહેજો. તો વીકના એન્ડમાં એક દિવસ એક્સ્ટ્રા એવું રાખશું કે જેમાં માઇક્રોસોફ્ટ વર્ડ શીખવાડશો. બરાબર? ઓકે. 8 ને 10 પછી કોઈ બી આવશે એને ક્લાસમાં જોઈન થવા નહીં મળે. બરાબર? કારણ કે દરેકના ટાઈમ બગડી રહ્યા છે. ઓકે. તો અહીંયા ફોર્મેટ આપેલી છે તમને ઇન્ટર્નશિપ રિપોર્ટની કે જ્યાં કવર પેજ બનાવવાનું છે જેમાં ટાઇટલ ઓફ રિપોર્ટ છે, સ્ટુડન્ટ નામ, રોલ નંબર છે, ઇન્ટર્નશિપ પીરિયડ છે, નેમ ઓફ ઇન્ટર્નશિપ સુપરવાઇઝર, મેન્ટર એસકેપી આઈપીઓ છે એન્ડ સર્ટિફિકેટ છે. સર્ટિફિકેટ અહીંયાથી સબમિટ કરવાનું આવશે જે આવશે તમને અમે. બરાબર? પછી એ તમારે એકનોલેજમેન્ટ લખવાની છે. પછી ટેબલ ઓફ કન્ટેન્ટ લખવાની છે. ઓર્ગેનાઇઝેશન વિશે લખવાનું છે. ઓબ્જેક્ટિવ ઓફ ધ ઇન્ટર્નશિપ છે. સેમ તેના માટે તમે ઇન્ટર્નશિપ કરી રહ્યા છો. બરાબર? લર્નિંગ આઉટકમ્સ છે. બરાબર? તો અહીંયા કન્ક્લુઝન છે, અટેચમેન્ટ છે, ઘણું બધું છે. આપણે એક દિવસ એનો પર લેશું કે ભાઈ આ રીતના આપણે એક સેટઅપ કરશું એનું અને આ ટાઈપનું આપણે સર્ટિફિકેટ રેડી કરાવડાવશું. બરાબર? ઓકે. ચલો. તો આ બધું સમજાવીશ હું એક એક કઈ રીતે બનાવવાનું છે. યાર જેને માઇક્રોસોફ્ટ વર્ડ ના આવડતું એવી અમે સમજાવીશ પણ જેને આવડતું હોય એ ખાલી મને કવર પેજ રેડી કરીને આપજો કેવું બનાવવું જોઈએ. નહીં તો આપણે શનિવારે જો ફ્રી છું તો શનિવારે આમ તો સોમથી શુક્ર લેક્ચર લેવાશે. પણ સેટરડે આપણે આ રિપોર્ટ્સ માટે આપણે મળશું. બરાબર? આ સેટરડે ફ્રી છું તો અને એ રિપોર્ટ્સ ખતમ કરી શરૂઆત કરી આપીશ હું અને પછી તમે તમારી રીતે રિપોર્ટ્સ બનાવવાનું ચાલુ કરી લેજો. બીજું વેરાવળ બ્રાન્ચની અંદર વેરાવળ વાળા સ્ટુડન્ટ્સને યા નરસિંહ મહેતા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સને યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સને ડેઈલી રિપોર્ટ્સ યા ડેઈલી લોગ્સ લખવાના છે. જે દરેકે દરેક પોતપોતાની એક નવી બુક બનાવવાની રહેશે અને એ બુક્સમાં આજે શું ચાલ્યું છે એ તમારા લખાણ પટ્ટી કરવાની છે. આમ તો સ્કૂલમાં લખાવતા હતા પણ હવે તમારા યુનિવર્સિટીની અંદર રિક્વાયરમેન્ટ છે એવી કે છોકરાઓને લેસન કરાવજો. સ્કૂલની અંદર જેમ લેસન કરાવવા આપે છે ધોરણ 1 થી 10 ની અંદર 12 ની અંદર એ તો લેસન કરવા આપવી છે કીધી છે. પણ મેઇન મારો ફોકસ રહેશે પ્રેક્ટિકલનો કારણ કે તમને ઇન્ટર્નશિપનો મતલબ જ એ છે કે ફોકસ મેઇન પ્રેક્ટિકલ હોવો જોઈએ. બરાબર? તો મારો ફોકસ રહેશે પ્રેક્ટિકલનો અને તમારો ફોકસ પ્રેક્ટિકલ પ્લસ લખાણ પટ્ટી બંનેનો હોવો જોઈએ. તો એ અહીંયા રહેશે. બરાબર? હવે આપણે અહીંયા જે સ્ટાર્ટ કરી રહ્યા છીએ કે ચલો દરેકે દરેક એમ જે બી એચએનજીયુ રિલેટેડ છે એ બધાનો પણ અહીંયા તમારે એ પ્રમાણે જ કામ કરવાનું છે. બરાબર? અલગ અલગ કોન્સેપ્ટ છે અને દરેક યુનિવર્સિટીમાં અલગ અલગ કામ છે. મારું કામ છે મેઇન ફોકસ પ્રેક્ટિકલ બેઝ ઉપર છે. બરાબર? વચ્ચે પોઝ થઈ ગયું છે. મારું કામ ફોકસ છે પ્રેક્ટિકલ બેઝ પર. પ્રેક્ટિકલ બેઝ ઉપર તમારી રીતે પ્રેક્ટિકલ તો હું શીખવાડી દઈશ. રિપોર્ટ્સ પણ હું તમને બતાવીશ કઈ રીતે કાઢવું છે પણ બનાવવું તમારે પડશે જ. બરાબર? તો અહીંયા 1 મંથની જે ઇન્ટર્નશિપ છે 1 મંથ ઉપર 10 ડેઝ વધારે જશે તો બી અમે ભણાવશું. કોઈ જ પ્રોબ્લેમ નથી. બરાબર? તો અહીંયા 120 અવરની ઇન્ટર્નશિપ છે. દરેકે દરેકની છે. આખા ગુજરાતની અંદર ઇન્ટર્નશિપ આપેલી છે. બરાબર? તો આખા ગુજરાતના ઇન્ટર્નશિપ પ્રમાણે પ્રોસેસ થઈ રહી છે. કે ડે 1 માં બેઝિક ઇન્ટ્રો ક્રિએટ એચટીએમએલ કોડ છે. સેકન્ડમાં છે લેઆઉટ બિલ્ડિંગ યુઝિંગ એચટીએમએલ સીએસએસ છે. થર્ડ છે આપણે શીખી રહ્યા છે અત્યારે આપણું જે કોન્સેપ્ટ છે આખું મર્જ સેટ MERN. બરાબર? અહીંયા એ બી જોઈ લઈએ. ઓલું ચલો અહીંયા ફૂલ સ્ટેક મર્જ સ્ટેક ઘણું બધું કોન્સેપ્ટ છે. દરેકના માઇન્ડમાં એ છે કે ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ આપણે શીખી રહ્યા છીએ તો એ બી આપણે ક્લિયર કરીએ કે વોટ ઇઝ ફ્રન્ટ એન્ડ. અહીંયા ફ્રન્ટ એન્ડ
ડેવલપમેન્ટ, તો અહીંયા HTML, CSS, જાવાસ્ક્રિપ્ટ. જો તમે કોઈ ફ્રેમવર્ક શીખી રહ્યા છો, ચલો HTML, CSS, જાવાસ્ક્રિપ્ટ ની ફ્રેમવર્ક છે બુટસ્ટ્રેપ ઓર ટેલવિન, બરાબર. પછી આ બધાનું પણ એક ફ્રેમવર્ક છે જે જાવાસ્ક્રિપ્ટ બેઝ બનાવેલી હોય છે, એમનો રિએક્ટ ઓર એંગ્યુલર, બરાબર. એન્ડ બેકએન્ડ, તો બેકએન્ડ લેંગ્વેજ ની અંદર વાત કરીએ, બેકએન્ડ ડેવલપમેન્ટમાં વાત કરીએ આપણે તો અહીંયા Node.js વિથ Express.js, બરાબર. Node.js અને Express.js ના કોમ્બિનેશન થી બેકએન્ડ સેટઅપ થઈ શકે છે. એ જ રીતે અહીંયા .NET, જાવા, પાયથન, બરાબર. પછી તમારું .NET, જાવા, પાયથન, પછી તમારું અહીંયા PHP, બરાબર. એન્ડ જો મોબાઈલ એપ ડેવલપમેન્ટમાં જાઓ છો તો પણ એનું બેકએન્ડ કરી શકો છો આ સીમાં મજબૂતી, બરાબર. આપણે તે વેબ ડેવલપમેન્ટની વાત કરીએ અને ખૂબ ફૂલ સ્ટેક કહો તમે, ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ જેને આઈડિયા નથી એના માટે સ્પેશિયલ ચાલી રહી છે. ડેવલપમેન્ટ મીન્સ ઇઝ ઇક્વલ ટુ ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ, ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ પ્લસ બેક એન્ડ ડેવલપમેન્ટ, બરાબર. ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ પ્લસ બેક એન્ડ ડેવલપમેન્ટ. હવે ફૂલ સ્ટેક ડેવલપમેન્ટમાં કઈ છે તો તમે અત્યારે જે શીખી રહ્યા છો મનસ્ટેક, મન મીન્સ અહીંયા તમારી MongoDB. હા, અહીંયા ડેટાબેઝ ની વાત કરવાની રહી ગઈ મારે. તો અહીંયા ડેટાબેઝ બેકએન્ડ ના સાથે ડેટાબેઝ કયા કયા યુઝ થાય છે એ બી જશે અહીંયાથી, બરાબર. એક જ તો ડેટાબેઝમાં તમારું MongoDB છે, પછી તમારું MySQL આવે, MS SQL આવે, બરાબર. એમ અહીંયા તમારું PostgreSQL આવે, PostgreSQL. તો અહીંયા ઘણા બધા ડેટાબેઝ છે, બટ દરેક લેંગ્વેજ સાથે અલગ અલગ કામ કરતા હોય, બરાબર. જેમ કે અહીંયા મનસ્ટેક તો MongoDB, મોંગોડી જગ્યાએ અમદાવાદની અંદર જોબ માટે જશે તો મોંગોની જગ્યાએ MySQL પણ ગણતા હોય છે M4. પછી Express.js, React.js એન્ડ Node.js. આ ચારેના કોમ્બિનેશન થી ફૂલ સ્ટેક ડેવલપમેન્ટમાં મનસ્ટેક થશે. એ જ રીતે મિનસ્ટેક ડેવલપમેન્ટ છે, તો મિનસ્ટેક ડેવલપમેન્ટની અંદર અહીંયા સેમ MongoDB, Express.js એન્ડ Node.js કોમન રહેશે. React ની જગ્યાએ ખાલી અહીંયા આવશે Angular, બરાબર. Angular. એ રીતે અહીંયા તમારું .NET ની અંદર .NET પણ ફૂલ સ્ટેકમાં જશે, .NET ડેવલપમેન્ટ ફૂલ સ્ટેકમાં જશે. .NET જે લખ્યું છે એની બેકએન્ડ લેંગ્વેજ અહીંયા C# છે, બરાબર. પણ આખું .NET એક ફ્રેમવર્ક છે. .NET પણ ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ જશે. જાવામાં JSP છે, જાવા સર્વર પેજીસ છે, PHP સેમ ફૂલ સ્ટેકમાં જશે. એન્ડ તમારું અહીંયા પાયથન વિથ જેંગો ફ્રેમવર્ક છે, પાયથન વિથ જેંગો ફ્રેમવર્ક છે, તો એ પણ ફૂલ સ્ટેકમાં જશે, બરાબર. તો આ રીતે આખું ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ છે, ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ છે, બેક એન્ડ ડેવલપમેન્ટ છે વિથ ડેટાબેઝ છે, અને એને કહેવાય છે ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ. આટલા સુધી કોઈ ડાઉટ હોય તો કહી શકો છો, બાકી આગળ વધુ હું, બરાબર. તો જેને નથી ખબર એના માટે છે ફ્રોમ સ્ક્રેચ, ફ્રોમ ઝીરો થી ઇન્ટર્નશિપ ચાલુ થાય છે. આમાં ઘણા એવા ડેવલપર્સ હશે યા ઘણા એવા સ્ટુડન્ટ હશે કે જેમને બેઝિક બિલકુલ ખબર નથી, યા એવા પણ હશે કે જેનું બેઝિક ખતરનાક આવડે છે, એમનું એડવાન્સ લેવલ શીખવું છે તો એ બી અંદર આવી જશે, બરાબર. ટેન્શન ના લો, ખાલી તમને અહીંયા બેઝિક જે નથી આવડતું એના માટે છે. હવે આપણું જે સ્ટ્રક્ચર છે ઇન્ટર્નશિપનું એમાં મેં અહીંયા લખેલું છે Day 1 બેઝિક ઇન્ટ્રો એન્ડ ક્રિએટ HTML, સેકન્ડમાં લેઆઉટ બિલ્ડિંગ હશે યુઝિંગ HTML CSS, થર્ડમાં તમારા એ જ HTML CSS થી એક આખી ડેડિકેટેડ વેબસાઇટ ઉપરથી એક વેબસાઇટ બની બતાવશું. ફોર્થ ની અંદર છે મેનુ, સબ મેનુ એન્ડ થર્ડ મેનુ ડિઝાઇનિંગ. ફિફ્થ ની અંદર છે ફોર્મ કંટ્રોલ્સ, સિક્સ ની અંદર ગ્રીડ સિસ્ટમ છે, સેવન ની અંદર ફ્લેક્સબોક્સ છે, એટ ની અંદર ફ્લેક્સબોક્સ ગ્રીડ છે, પર્સન્ટેજ ગ્રીડ છે, બુટસ્ટ્રેપ ફ્રેમવર્ક છે, બુટસ્ટ્રેપ ને પછી 10th માં જાવાસ્ક્રિપ્ટ ચાલુ થઈ જાય. જાવાસ્ક્રિપ્ટના પણ અલગ અલગ પ્રોગ્રામિંગ જે તમે બેઝિક કોન્સેપ્ટ શીખેલા છે CNC++ માં ફોર લૂપ, વાઇલ લૂપ, એરે, 2D એરે એ બી આવશે. ક્વેરી સ્ટ્રિંગ જે લેટેસ્ટ કોન્ટેક્ટ મતલબ એડવાન્સ કોન્સેપ્ટ છે CNC++ ની બહારના છે. ક્વેરી સ્ટ્રિંગ છે, લોકલ સ્ટોરેજ છે, સેશન સ્ટોરેજ છે, જે સ્ટેટ મેનેજમેન્ટ માટે યુઝ થશે.
એમાં રન ટાઈમ કંટ્રોલ્સ આવશે, જેમાં કોડથી કંટ્રોલ્સ ક્રિએટ કરવાના આવશે. એરે ઓબ્જેક્ટ છે વિથ જેસન ડેટા છે. પછી ઓપ્સ કોન્સેપ્ટ આવશે, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. ઓપ્સ એટલે સોરી, એ ડબલ ઓપી આવશે. બરાબર, ડબલ ઓપી, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કોન્સેપ્ટ આવશે જાવાસ્ક્રિપ્ટ ની અંદર. અને એ કોન્સેપ્ટ ખતમ થાય છે પછી 16મા દિવસે તમારું ચાલુ થઈ જશે નોડ.js, એના પછી એક્સપ્રેસ.js, એના પછી ફોર્મ સબમિશન યુઝિંગ એક્સપ્રેસ.js, પછી મોંગોડીબી ની પછી React.js. બરાબર, એન્ડ પછી આ બધા કોન્સેપ્ટ ભેગો થઈ ગયો. આ બધું જે 21 દિવસમાં શીખ્યા છીએ એનું 22 ડેઝ થી આપણે યુઝ કરવાનું ચાલુ થશે. માસ્ટરપીસ કોન્સેપ્ટ, ફોર્મ સબમિશન ઇન React.js, API બિલ્ડિંગ યુઝિંગ એક્સપ્રેસ.js. બરાબર, પછી એ API ને React.js માં એક્ઝિક્યુટ ના ઉપયોગથી કોલ કરાવી, જેને અજાક્સ કોલ પણ કહેવાય છે. બરાબર, અહીંયા મેક અ સ્મોલ વેબસાઇટ, જે 30 ડેઝ સુધી આખી એક વેબસાઇટ ઊભી કરી બતાવીશ 5 ડેઝમાં. ભાઈ નાની વેબસાઇટ હશે, બહુ મોટી વેબસાઇટ નહીં બનાવું, યુઝિંગ ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ. પણ તમને ખબર પડી જાય કે ભાઈ આ રીતે કામ થઈ રહ્યું છે, એટલા માટે 30 ડેઝ સુધી આપણી મસ્ત વેબસાઇટ રેડી કરશું 5 ડેઝમાં. કે જેમાં તમને આઈડિયા આવી જાય કે ભાઈ ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ કોન્સેપ્ટ કઈ રીતે વર્ક કરી રહ્યું છે અને એનો ઉપયોગ કઈ રીતે થઈ રહ્યો છે. બરાબર, તો અહીંયા હું આ તમને જે માળખું કહો, સ્ટ્રક્ચર કહો, એ બધું સ્ટ્રક્ચર હું તમને જે વિડીયો લાઈવ થશે, બરાબર, એ લાઈવ વિડીયોની અંદર હું અહીંયા આ માળખું કે સ્ટ્રક્ચર મૂકી દઈશ. બરાબર, તો એ માળખું યા સ્ટ્રક્ચરને આપણે આની અંદર મૂકી દઈશું. હવે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ ઇન્ટર્નશીપનો કોન્સેપ્ટ પ્રમાણે. અહીંયા બેઝિકલી વિથ કોડ શરૂઆત કરીશ. જેને આવડે છે એને કોઈ પ્રોબ્લેમ નથી આવડતું એ પ્રેમથી શાંતિથી જુઓ. બરાબર, કોઈને ડાઉટ્સ હોય એ ડાઉટ્સ પણ સોલ્વ થશે. અહીંયા મેં કીધું એ પ્રમાણે શરૂઆત એકદમ ફ્રોમ સ્ક્રેચથી થશે. એવું નહીં થાય કે અડધાનું આગળ જવું છે અડધાનું પાછળ જવું છે, દરેકને ફ્લોમાં એક જ સાથે ચાલશે. બરાબર, તો અહીંયા કોઈ પણ જગ્યાએ એક ફોલ્ડર બની રહ્યો છે. બરાબર, કોઈ પણ જગ્યાએ એક ફોલ્ડર બની રહ્યો છે. બરાબર, રેગ્યુલર દરેકનો મોબાઈલ કમ્પ્યુટર આવડે છે એટલું તો ભાઈ ફાઇલ એન્ડ ફોલ્ડર બનાવતા. તો એ રાઈટ ક્લિક કરું, ન્યૂ કરી એન્ડ ફોલ્ડર, યા ઉપર ન્યૂ ફોલ્ડર છે જ. અહીંયા મેં લખી દઉં છું કે ભાઈ ઇન્ટર્નશીપ 23/12/2025. બરાબર, આ ફોલ્ડરની અંદર એક ફાઇલ બનાવું છું, રાઈટ ક્લિક કરું છું. અહીંયા આપણે HTML થી સ્ટાર્ટ કરશે. ડે 1 આપણે મેં કીધું એ પ્રમાણે જ HTML થી હું સ્ટાર્ટ કરીશ, બેઝિક ઇન્ટ્રો એન્ડ HTML થી. તો અહીંયા રાઈટ ક્લિક કરી, ન્યૂ કરી એન્ડ અહીંયાથી ટેક્સ્ટ ડોક્યુમેન્ટ લેવાનું રહેશે. બરાબર, ટેક્સ્ટ ડોક્યુમેન્ટ મેં હટાવું છું. હા, દરેકને VS કોડ આવડતું હશે તો VS કોડ થી પણ આપણે કરશું. જો એ કરવું હોય તો બી બેસ્ટ છે. ચલો આપણે એ જ કરીએ. તો દરેકના લેપટોપમાં એવી કઈ નોટપેડ નથી કરવું, આપણે ડાયરેક્ટ VS થી કરીએ છીએ તો બી ચાલશે. અહીંયા VS કોડ ડાઉનલોડ કરી લેજો. બ્રાઉઝરમાં જાઓ, VS કોડ પર એન્ટર મારો, સર્ચ કરો. VS કોડ નું એટલે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ કહેવાશે. એ ક્લિક કરશો, દરેકના લેપટોપમાં હશે તો બેસ્ટ છે. ના હોય તો VS કોડ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરવાનો હશે. ઇન્સ્ટોલેશન સોફ્ટવેરની પ્રોસેસ સેમ હશે. નેક્સ્ટ 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 ઇન્સ્ટોલ કરવાનું. ડબલ ક્લિક કરો, સોફ્ટવેર અહીંયા વિન્ડોઝ, તમારું લેપટોપ વિન્ડોઝ, મેક હોય તો મેક, લિનક્સ હોય તો લિનક્સ. બરાબર, વિન્ડોઝ પર તમે ક્લિક કરશો તો એક સોફ્ટવેર exe ફાઇલ ડાઉનલોડ થશે. આમ ક્લિક કરશો એટલે એની exe ફાઇલ અહીંયાથી બતાવશે, થેન્ક્સ ફોર ડાઉનલોડિંગ VS કોડ, એન્ડ અહીંયાથી તમારી exe ફાઇલ ડાઉનલોડ થશે. બરાબર, અને એ ડાઉનલોડ થયા પછી તમારે એના ઉપર ડબલ ક્લિક કરી અને નેક્સ્ટ 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 પ્રોસેસમાં જવાનું રહેશે. બરાબર, રેડી? ચલો, એ ઇન્સ્ટોલ થઈ જાય છે પછી શું કરવાનું છે ઇન્સ્ટોલમાં? હા, ઇન્સ્ટોલમાં એવી ધ્યાન રાખજો કે જ્યારે VS કોડ ઇન્સ્ટોલ થાય છે ત્યારે ચેકમાર્ક્સ આવતા હોય છે. એ વાંચીને સમજીને ટીકમાર્ક કરી દેવાના રહેશે. યા બધા ટીકમાર્ક કરશો તો બી કોઈ પ્રોબ્લેમ નહીં આવે. હવે ફાયદો શું છે ટીકમાર્ક્સનો? તો મેં આ જે ફોલ્ડર બનાવ્યું છે, આ ફોલ્ડર બનાવ્યું છે, એના રાઈટ ક્લિક કરું છું અને ઓપન વિથ કોડ કરી રહ્યો છું. તો આ ફોલ્ડર ડાયરેક્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો કોડમાં ઓપન થઈ જશે. રેડી? હવે VS કોડમાં ડાયરેક્ટ એ ફોલ્ડર ઓપન થઈ જાય છે. તો ખબર કઈ પડશે કે ફોલ્ડર જ ઓપન થયું કે ના થયું? તો જો એક તો ઉપર ટાઇટલ આવે છે ઇન્ટર્નશીપ 23/12/2025. બીજું લેફ્ટ સાઈડ અહીંયા તમારું એક્સપ્લોરર છે. એક્સપ્લોરર એની અંદર ફોલ્ડર ઓપન છે. બરાબર, આમ આના પર ક્લિક કરશો તો મિનિમાઇઝ થશે, આના પર ક્લિક કરશો તો મેક્સિમાઇઝ થશે. બરાબર, એ જ રીતે VS કોડ લખાય છે એટલે તમારે બે એક્સટેન્શન નાખી દેવાના છે. પહેલું જ એક્સટેન્શન છે તમારું લાઈવ સર્વર. બરાબર, પહેલું જ એક્સટેન્શન છે તમારું લાઈવ સર્વર. લાઈવ સર્વરમાં ક્લિક કરું છું તો અહીંયા તમારે ઇન્સ્ટોલ બટન આવશે. જેમ કે નીચેનું કોઈ બી એક છે તો એના પર ક્લિક કરશે, ઇન્સ્ટોલ બટન આવશે. પણ આ લાઈવ સર્વર ના લેતા અહીંયા રિચવિક ડે કરીને છે,
એનો ઓનર યા રાઇટર તમે જે કહો એ, બરાબર. તો એ રીતે ડેનું લાઈવ સર્વર નાખી દેજો. સેકન્ડ એક્સટેન્શન નાખવાનું છે VS કોડ આઇકન્સ, બરાબર. VS કોડ આઇકન્સ આ રીતે એમાં સેમ ઇન્સ્ટોલ બટન આવશે, જેમ આમાં ઇન્સ્ટોલ બટન આવે છે એમ સેમ ઇન્સ્ટોલ બટન આવશે. એની ટીમ છે VS કોડ આઇકોન ટીમ, જોજો ધ્યાન રાખજો એ વાળું આઇકોન, કારણ કે VS કોડ આઇકોન લખવાથી ઘણા બધા તમને એક્સટેન્શન મળશે, પણ ધ્યાન રાખજો આઇકોન આ ફોટો આવશે અને એને નીચે એના ઓનર યા એની ટીમ આવશે VS કોડ આઇકોન કરીને, ડેવલપર આવશે, એ જ ઇન્સ્ટોલ કરજો. હવે એનો ફાયદો શું છે? પહેલો ફાયદો છે કે વેબસાઇટ ની અંદર ફાઇલ હશે HTML, એટલે તમે અહીંયાથી ડાયરેક્ટ રન કરી શકશો. સેકન્ડ ફાયદો છે કે અહીંયા તમે કોઈ પણ ફાઇલ લેજો, જેમ કે અહીંયા ફોલ્ડરનું નામ છે, એમાં પ્લસ સાઇન પર ક્લિક કરશો તો અહીંયા practical1.html, તો HTML જેવું લખ્યું તો અહીંયા HTML નો આઇકોન આવી ગયો. તો VS કોડ આઇકોન નો કમાલ છે. અહીંયા CSS લખશો તો CSS નો આઇકોન આવી જશે. અહીંયા તમે PNG લખશો તો ફોટાનો આઇકોન આવી જશે. એ જ રીતે દરેકના આઇકોન જાવાસ્ક્રિપ્ટ JS લખશો તો JS નો આઇકોન આવી જશે. એમ દરેકના આઇકોનના આવી જશે. તો એ practical1.html લખ્યું, એન્ટર આપ્યું તો અહીંયા તમારું HTML ફાઇલ ક્રિએટ થઈ ગઈ. હવે દરેકને આવડત છે VS કોડ, આવડતું હશે, દરેક નહીં આવડતું, સોરી, 50% આવડતું હશે યા ના આવડતું હોય, હું મારી રીતે જ બતાવીશ. HTML ની બોડી શું આવે એ બી હું બતાવી રહ્યો છું, બરાબર. ઘણા બધાને ખબર હશે HTML ની બોડી, કોલેજમાં ભણ્યા હશો, વેબસાઇટ ડિઝાઇનિંગ યા કોઈ બી સબ્જેક્ટ આવ્યો હશે, ઇન્ટરનેટ વેબસાઇટ ડિઝાઇનિંગ જેવું કંઈક, તેમાં આવી જશે, બરાબર. હું મારી રીતે બતાવી રહ્યો છું અત્યારે ફ્લો 0 થી જ. લેસ ધેન HTML આની અંદર શોર્ટકટ છે. પહેલા હું એક લોંગ કટ સેટઅપ કરીએ છીએ, પછી શોર્ટકટ નું બતાવું. આ HTML નો ટેગ સ્ટાર્ટ થયો, આ HTML નો ટેગ ખતમ થયો. એની અંદર તમારે બનાવવાનું છે હીડ, તો એકલું હીડ લખશો તો એ ચાલશે, અને આમ લેસ ધેન હીડ લખશો અને પૂરું કરશો તો બી ચાલશે. હીડ ની અંદર ટાઇટલ, તો એ ટાઇટલ અને ટાઇટલ પૂરું કરશો તો બી ચાલશે. અને હીડ ના નીચે અહીંયા બોડી, અને બોડી સ્ટાર્ટ કરીને એન્ડ કરશો તો બી ચાલશે. ટાઇટલ ની વચ્ચે મેં લખી દીધું માય વેબસાઇટ. ફાઇલ સેવ કરીએ. હવે એને રન કરવી છે તો આ રાઈટ ક્લિક કરો, જે આપણે લાઈવ સર્વર નાખ્યું હતું એ નીચે આવી ગયું ઓપન વિથ લાઈવ સર્વર. અલ્ટર L અને અલ્ટર O દબાવવાથી લાઈવ સર્વર ડાયરેક્ટ ઓપન થઈ જશે. અહીંયા ઓપન વિથ લાઈવ સર્વર ક્લિક કરશો તમે તો અહીંયા તમારું વેબસાઇટ બ્રાઉઝરમાં રન થશે ઓન ધ લોકલ હોસ્ટ પોર્ટ નંબર 5500, એન્ડ પાછળ તમારી ફાઇલનું નામ આવી રહ્યું છે, બરાબર, practical1.html. અત્યારે ખાલી આવે છે તો મેં માય સાઇટ લખ્યું ક્યાં છે? તો મેં લખ્યું હતું ટાઇટલ ની અંદર, મેં લખ્યું હતું ટાઇટલ ની અંદર જે આરી એ આરી, રેડી? ચલો, એક માય સાઇટ લખેલું આવી ગયું. હવે આ જે મેં લખ્યું છે એ મેં શું કર્યું કે જાતે લખીને કોડ કર્યું છે. બીજું આમ તમે HTML ડાયરેક્ટ લખશો તો એ વર્ક કરશે. એમાં હીડ લખીને એન્ટર મારશો તો એ થશે, ટાઇટલ લખીને એન્ટર આપશો તો બી થશે, અને એમાં માય સાઇટ 2 લખી દઉં છું અને અહીંયા બોડી લખીને એન્ટર આપશો, સોરી, બોડી લખીને એન્ટર આપશો તો આનું ઇન્ટેલિજન્સ એટલું સારું છે કે એન્ટર મારો એટલે ઓટોમેટિક ટેગ બની જાય છે. અને આની અંદર બોડી ખાલી છે, ફાઇલ સેવ કરશો અને પછી એ રિફ્રેશ કરવાની જરૂર નહીં પડે બ્રાઉઝરમાં, કારણ કે એ ઓટો રિફ્રેશ છે, બરાબર. એ ઓટો રિફ્રેશ છે તો એ રિફ્રેશ થઈ જશે અને ત્યાં અહીંયા તમારું ટાઇટલ, એક મિનિટ, આવી ગયું માય સાઇટ 2, બરાબર. બીજું લાઈવ સર્વર સ્ટાર્ટ છે, જોઈ તમે અહીંયા ફાઇલમાં જઈને ઓટો સેવ પણ ઓન કરી દેજો, એટલે ફાઇલને તમારે કંટ્રોલ S દબાવી ના પડે, બરાબર. ઓકે, ચલો, તો આ થઈ ગયું આખું સેટઅપ. ઓકે, ચલો, બીજું જાતે લખવું નથી તો એના શોર્ટકટ છે. જાતે લખવું નથી તો એના શોર્ટકટ છે. શું છે શોર્ટકટ? તો અહીંયા એક્સક્લેમેશન કરો, એક્સક્લેમેશન કરશો, એક્સક્લેમેશન ઉદ્ગાર ચિહ્ન, બરાબર. તો એને એન્ટર આપશો તો અહીંયા તમારા ઓટોમેટિક HTML ની આખી બોડી બનાવશે. જ્યારે ખાલી એક્સ્ટ્રા ઉપર આવે છે ડોક ટાઈપ HTML, મતલબ આ ડોક્યુમેન્ટ HTML છે, બરાબર. એન્ડ એની અંદર HTML, હેડ, ટાઇટલ, એવા મેટા ટેગ્સ પણ આયા. એ શું છે પછી જોઈશું આપણે. એન્ડ બોડી, તો આ ઓટોમેટિક ફોર્મેટ આવે, જાતે લખવું નથી તો. પણ એઝ અ ફ્રેશર તમે ઇન્ટરવ્યુ આપી રહ્યા છો તો તમને પહેલો જ ક્વેશ્ચન એ થાય છે કે વોટ ઇઝ HTML બોડી યા બોડી ઓફ HTML ડિસ્ક્રાઇબ હિયર. તો તમારે ચોપડા અને પેનમાં લખીને બતાવવી પડશે. હવે તમે આવી રીતે ડાયરેક્ટ જ
એક્સપ્લેનેશન કરીને આવી રીતે બનાવી લેશે તો ખબર જ નહીં પડે. તમે એને થોડું કહેશો કે ભાઈ એક્સપ્લેનેશન લખો એટલે બની જશે, ના બને. તમારે એને બતાવવી પડશે કઈ કઈ થી બનશે, જે મેં પહેલા પ્રોસેસમાં બતાવી તમને, બરાબર ને? ઓકે, તો આ એક સેટઅપ છે, બરાબર. હવે હેડિંગ ટેક્સ, ચલો હેડિંગ ટેક્સ ની અંદર શું હોય એ જોઈએ. તો હેડિંગ ટેક્સ તમને ખબર છે, મને ખબર છે, યા કદાચ પાસ થઈ ગયા છો તમે કોલેજના અંદર સબ્જેક્ટમાં તો યાદ નહીં હોય. હેડિંગ ટેક્સ મતલબ H1 થી H6 ટેક્સ છે, જે ટાઇટલ આપવા કામ આવે છે, બરાબર. પણ એનું કામ શું છે? તો જો મેઇન કામ છે એનું SEO બિલ્ડ કરવાનું. વોટ ઇઝ SEO? SEO મતલબ સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન એટલે શું? તો સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન મતલબ સર્ચ કરવા માટેનું જે એન્જિન છે, ફોર એક્ઝામ્પલ છે ગૂગલ છે, બિંગ છે, યાહુ છે, યા જે વસ્તુ જે સર્ચ કરીને તમને આવે છે બધા સર્ચ એન્જિન કહેવાશે. એની અંદર તમારી વેબસાઇટને ટોપ લેવલમાં લાવવાનું કામ છે SEO નું. અને એમાં સૌથી મેઇન રોલ ભજવશે તમારા H1 થી H6 ટેગ હેડિંગ ટેક્સ. કઈ રીતના? તો જો મેં અહીંયા લખ્યું કે ભાઈ BCA, અહીંયા પહેલા ગૂગલ ઓપન કરી લઉં છું, બરાબર. ગૂગલ ઓપન કર્યા પછી હું અહીંયા લખી દઉં છું, બરાબર. અહીંયા ગૂગલ ઓપન કર્યા પછી હું લખી દઉં છું તો BCA ઇન્ટર્નશિપ ઇન હિંમતનગર, આટલું મેં લખ્યું. તો અહીંયા તમે જોશો ને તો આપણી જ પોસ્ટ પહેલી આવી છે, દેખાય છે તમને? 9 AM માં સ્ટુડન્ટ રસિંગ અહીંયા ફેસબુકમાં ડેપલ ને જ આવે છે, ઇન્ટર્નશિપ માં આવે છે, બરાબર. એમાં સૌથી વધારે આપણી પોસ્ટ આવી રહી છે, હા ને? અહીંયા હિંમતનગર નહીં લખતો, હું સીધું ગુજરાત લખી દઉં છું, સીધું હું ગુજરાત લખી દઉં છું. તો ગુજરાતની અંદર પણ અહીંયા કોની આવે છે જો, મેં નહીં કહેતો મારી આવશે, પણ એના રિલેટેડ જે કન્ટેન્ટ હશે એમની આવે છે, પણ એમાં આપણું નામ તો આવી રહ્યું છે, બરાબર ને? તો આ જે સેટઅપ થઈ રહ્યું છે એ એનું હશે. બીજું SEO નું કામ છે, જે મેં મારા ઇન્સ્ટાગ્રામ ની અંદર, ફેસબુક ની અંદર યા કોઈ પણ સોશિયલ સાઇટ ની અંદર પોસ્ટ કરેલી છે ત્યાંથી ખેંચીને લઈને આવે છે. મેં અહીંયા એમ લખ્યું કે ભાઈ ASP યા મંસ્ટેક ટ્રેનિંગ, મંસ્ટેક ઇન્ટર્નશિપ ઇન હિંમતનગર. તો પણ અહીંયા એ રિલેટેડ લઈને આવે છે, એમાં આપણું નામ પેલું આવે છે. હવે આ કેવી રીતે આવ્યું? તો આ એક SEO નો કમાલ છે. બીજું તમારી પોતાની વેબસાઇટના પેજીસના પણ કમાલ છે. વેબસાઇટના પેજીસના કમાલનો મીનિંગ થાય છે તમારું અહીંયા જો મારા વેબસાઇટનું મેઇન પેજનું ટાઇટલ શું છે? મંસ્ટેક ટ્રેનિંગ ઇન હિંમતનગર. રાઈટ? હવે આ શું છે? તો કોઈ પણ વેબસાઇટનો તમે કોડ જોઈ શકો છો, 50% થી ઉપર સ્ટુડન્ટને ખબર હશે. રાઈટ ક્લિક કરો, ઇન્સ્પેક્ટ કરો. ઇન્સ્પેક્ટ કર્યા પછી અહીંયા H1 ટેગ છે, દેખાય છે? તો H1 ટેગ એ મારા મેઇન પેજનું ટાઇટલ છે. હવે H1 ટેગ જ કેમ પકડી લાવ્યું? S2, S3, SC4, S5 એમ કેમ ના પકડી લાયા? કારણ કે જેમ તમે કોઈ બુક જોઈ રહ્યા છો તો બુકનું મેઇન ટાઇટલ મોટા અક્ષરે લખેલું હોય અને પછી એના અંદર જેમ કે ફોર એક્ઝામ્પલ ચેપ્ટર 1 લખેલું છે તો મોટા અક્ષરે ચેપ્ટર 1 લખેલું છે. એની અંદર સબ ટાઇટલ છે તો 1.1 લખેલું છે, બરાબર. એની અંદર થર્ડ ટાઇટલ છે તો 1.2 લખેલું. ફોર એક્ઝામ્પલ હું નોટપેડમાં બતાવું, વધારે મજા આવશે. તો અહીંયા મેં નોટપેડમાં અહીં જેમ આપણે લખો છો કઈ બુક છે, બુકની અંદર લખી દે ચેપ્ટર 1, બરાબર. એની અંદર કોઈ ટોપિક છે કે ભાઈ 1.1, એની અંદર 1.2, એની અંદર 1.3, બરાબર, 2.1, 2.2, બરાબર. તો આ તમારું S2 કહેવાશે. એની અંદર પણ થર્ડ ટોપિક છે 1.1.2, 1.1.2, બરાબર. તો આ બધા એના થર્ડ ટોપિક કહી શકાય છે 1.2.1. તો આને તમે H1 ટેગ કહી શકો છો, આને તમે S2 ટેગ કહી શકો છો. આ ત્રણ ટોપિક હોય તો તેને S3 ટેગ કહી શકો છો, બરાબર. એ રીતે અંદર પણ કોઈ હોય ફોર એક્ઝામ્પલ 1.1.1.1 અને S4 ટેગ કહી શકો છો. આ બુકની ફોર્મેટના ટાઇટલ કીધા, બસ સેમ એઝ વેબસાઇટમાં હોય. પણ ધ્યાન રાખો અહીંયા ક્યાંય પણ H1 ટેગ બીજી વાર આવ્યો? યસ ઓર નો? કેસે H1 ટેગ બીજી વાર આવ્યો? તો ચેપ્ટર 1 ની અંદર H1 ટેગ એક જ વાર આવશે, બીજી વાર આવશે જ નહીં. સેમ એઝ વેબસાઇટમાં જ કરવાનું છે કે ભાઈ આ જે H1 ટેગ છે એ એક પેજમાં એક જ હોવો જોઈએ, બીજો હોવો જ ના જોઈએ. તો જ તમારી વેબસાઇટ ગૂગલમાં ફટાફટ
સર્ચ થઈ શકશે ગૂગલના અંદર, સર્ચમાં ઉપર આવી શકશે. બરાબર, ખબર પડી શું કહેવા માંગુ છું દરેકને? કે એસઈઓ પ્રમાણે પણ તમારે કામ કરવાનું રહેશે. રેડી? ખબર પડે છે? ચલો, તો અહીંયા મેં H1 ટેગ લખું છું. ખાલી H1 લખી એન્ટર આપી દો. અહીંયા મેં લખ્યું માય વેબસાઇટ. ફાઇલ સેવ કરી દો. બ્રાઉઝર રિફ્રેશ કરવું પડે છે. કેમ રિફ્રેશ કરવું પડે મને ના ખબર પડી. એકવાર બંધ કરી દેવા દે સર્વરનો. આ હું સ્ટોપ કરું છું. કારણ કે વારે ઘડી સર્વર ફરીથી એકવાર રન કરવા દો. અહીંયા મેં ઓપન વિથ લાઈવ સર્વે કરી લઉં છું પાછું. બરાબર, ચલો, અહીંયા માય સાઇટ વેબસાઇટ આવી ગઈ. હવે આ જે મેઇન ટાઇટલ છે એના જસ્ટ અંદર મનસ્ટેક ટ્રેનિંગ લખેલી છે. તો આ મેઇન ચેપ્ટરનું જે ટાઇટલ છે એનું આ સબ ટાઇટલ છે. તો અહીંયા તમે જોશો ને તો બાજુમાં S2 ટેગ લખેલો હશે. બાજુમાં અહીંયા લખેલો છે S2 ટેગ. રેડી? તો એ S2 ટેગ એ જે મારા પેજનું સબ ટાઇટલ તરીકે કામ કરશે. અને જોડે જોડે મેઇન ટાઇટલ કરતા એના ટેક્સ્ટ સાઇઝ નાની હશે. જુગાડ કરવા માટે તમારા જાતે ટેક્સ્ટ સાઇઝ મોટી નહીં કરી લેવાની. જેવી સાઇઝ જોઈએ છે યા જેવું ટાઇટલ જોઈએ છે એ પ્રમાણે જ લેવાનું. સાઇઝ જુગાડ નહીં કરવાનો. હવે આ સબ ટાઇટલ છે એની અંદર 4 ટોપિક છે: ઓવરવ્યુ, કોર્સ કન્ટેન્ટ, સર્ટિફિકેટ, એફએક્યુઝ. ઓવરવ્યુ ની અંદર વાત કરીએ તો ઓવરવ્યુ ની અંદર ટાઇટલ છે જે એક્સપી ટેક્સ છે. જુઓ તો પ્રોપર ફોર્મેટમાં તમે વેબસાઇટ બનાવેલી હશે તો એસઈઓ વાળા પણ તમારા એસઈઓ વાળાને પણ તમારે પૂછવું, તમને નહીં પૂછવું પડે કે ભાઈ શું કરેલું છે. કારણ કે તમારી વેબસાઇટ તમે ડિઝાઇન કરી રહ્યા છો એઝ અ ફ્રન્ટ એન્ડ ડેવલપર, તો એસઈઓ વાળા તમારી સાથે માથાકૂટ કરી શકે છે કે આ ટેક્સ આ રીતે ના હોવા જોઈએ. બરાબર, આવી ગયા? રેડી? બીજું, આની અંદર કદાચ આ થર્ડ ટોપિક છે એની અંદર કોઈ ટોપિક હોત તો S4, S5, S6 નહીં હોત, પણ મારાથી અત્યારે કોઈ ટોપિક નથી. થર્ડ ફોર્થ ટોપિક તો હું ડાયરેક્ટ અહીંયા લઈ શકું છું કે ભાઈ S4 લખી એન્ટર, માય વેબસાઇટ. બરાબર, S5 એન્ટર, માય વેબસાઇટ. S6 એન્ટર, માય વેબસાઇટ. બરાબર, તો અહીંયા તમારા ટાઇટલ્સ આવી ગયા. રેડી? હવે મારો આ ફકરો છે મનસ્ટેક ઇઝ અ યુઝર ફ્રેન્ડલી જાવાસ્ક્રિપ્ટ ફ્રેમવર્ક. એ મારો ફકરો છે. તો મેં એને પેરેગ્રાફ ટેગમાં લખું છું. બરાબર, તો અહીંયા પી ટેગ ની અંદર ફકરો. બરાબર, તો અહીંયા ફકરો આવી ગયો. પેરેગ્રાફ ટેગ એટલે પી ટેગ ની અંદર તમારો ફકરો સેટઅપ કરવાનો છે. હવે એમાં પણ ઘણા બધા એચટીએમએલ ટેગ છે, જેટલા જુઓ એટલા ઓછા પડશે. મેં અહીંયા બિગ ટેગ આપું છું. તો અહીંયા BIG એન્ટર આપ્યું અને આ બિગ ટેગ ની અંદર આ મનસ્ટેક લખી દઉં છું. મનસ્ટેક. બરાબર, તો અહીંયા આ બિગ ટેગ નો અંદર તમારો થઈ જશે. 2 મિનિટ, ફાઇલ સેવ. બરાબર, તો અહીંયા બિગ ટેગ દરેકના પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ. બરાબર, લેક્ચર ખતમ થયા પછી. ઓકે, જે બી ડાઉટ હોય યાદ રાખજો. બરાબર, એ બિગ ટેગ આ જે રેડ માર્ક્સ આવી રહ્યો છે એ જૂનો ટેગ છે. બરાબર, જૂનો ટેગ છે એના કારણે તમને અહીંયા રેડ માર્ક્સમાં દેખાઈ રહ્યા છે. બરાબર, દરેકના પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ. રેઝ યોર હેન્ડ ના કરો અત્યારે. ઓકે ઓકે, તો અહીંયા બિગ ટેગ છે. તો બિગ ટેગ ની અંદર મેં રાખી છે તો અહીંયા મોટા અક્ષર થઈ જાય છે. બરાબર, એન્ડ અહીંયા યુઝર ફ્રેન્ડલી છે. ચલો, હાથ ઊંચા કર્યા છે. બોલો ને ભાઈ, શું છે? આશીષ ગાડિયા, બોલો. ઓકે, તો અહીંયા જાવાસ્ક્રિપ્ટ ફ્રેમવર્ક લખ્યું છે. તો એમાં જાવાસ્ક્રિપ્ટ છે એ મારે બોલ્ડ કરવું છે. તો અહીંયા મેં બી ટેગ લખ્યું છે. તો અહીંયા બી ટેગ જે છે એ બી ફોર બોલ્ડ. બી ની જગ્યાએ તમે સ્ટ્રોંગ ટેગ પણ લઈ શકો છો. ઘણા બધા ટેગ છે, જેટલા જુઓ એટલા ઓછા રહેશે. ફ્રેમવર્ક જે લખી છે તમારે ઇટાલિક કરવો છે. તો અહીંયા આઈ ટેગ ઇટાલિક. બરાબર, તો ઇટાલિક થઈ જશે. એ જ રીતે અહીંયા મનસ્ટેક છે. મનસ્ટેક ની અંદર આ જે મારે લખવું છે એને મારે અંડરલાઈન કરવું છે. MERN લખી છે ત્યાં. તો હું અહીંયા અંડરલાઈન કરવી છે તો યુ ટેગ, તો એ અંડરલાઈન થઈ જશે. રેડી? મંગોળી બી લખી છે, એનામાં સ્ટ્રાઇક થ્રુ ટેગ આલવો છે, S ટેગ આલવો છે. તો અહીંયા મેં S ટેગ લખું છું. S. રેડી? તો અહીંયા S ટેગ થઈ જશે. તો અહીંયા સ્ટ્રાઇક થ્રુ મતલબ અહીંયા લાઈન ખેંચી જશે પછી, એટલે DEL ટેગ પણ કામ કરશે. અમારે એવું કહું છું કે ભાઈ આ લાઈનમાં નવી લાઈનમાં લાવી છે તો શું કરશો? તો અહીંયા આટલા જ. ચલો, આટલા જ.
આટલી જ નવી લાઈનમાં લાવી છે, હું આમ એન્ટર આપી દઈશ તો નવી લાઈનમાં આવશે કે નહીં આવે? યસ નો? નહીં આવે ને? કારણ કે એન્ટર આપવાથી નવી લાઈનમાં કન્ટેન્ટ ઘૂસશે નહીં. તો નવી લાઈનમાં જવા દેવું હોય તો શું કરવું પડશે? તો નવી લાઈનમાં જવા દેવી હોય તો બીઆર ટેગ આલવો પડશે. બરાબર? તો બીઆર ટેગ આલશો તો એ નવી લાઈનમાં જતું રહેશે. જો બીઆર ટેગ મતલબ બ્રેક કહેવાશે. બીઆર ટેગ મતલબ બ્રેક કહેવાશે. તમે જેટલી વાર બ્રેક આલશો એટલી વાર એ બ્રેક વાગશે. રેડી? એ જ રીતે અહીંયા ઘણા બધા એવા ટેક્સ છે, જેટલા તમે જુઓ એટલા ઓછા પડશે. બરાબર? એ જ રીતે જરૂરી ટેક્સ દરેકે દરેક બતાવીશ હું. હવે જો અહીંયા વોટ વી ઓફર અને એમાં ક્લાસરૂમ, ઓનલાઈન ટ્રેનિંગ, કોર્પોરેટ ટ્રેનિંગ, વીકેન્ડ ટ્રેનિંગ એ લિસ્ટ આપેલું છે. અને લિસ્ટ માટેના બે ટેગ આવશે, એક અનઓર્ડર લિસ્ટ અને એક ઓર્ડર લિસ્ટ. બરાબર? તો અહીંયા તમે ક્લિક કરશો તો અહીંયા તમને બતાવશે જુઓ યુએલ અને એની અંદર એલઆઈ. યુએલ એની અંદર એલઆઈ. બરાબર? તો એ યુએલ એની અંદર રહ્યું એલઆઈ. તો અહીંયા મેં લખું છું યુએલ મતલબ અનઓર્ડર લિસ્ટ, એની અંદર એલઆઈ અને એલઆઈ ની અંદર મેં લખ્યું હતું એચટીએમએલ, ફરીથી એલઆઈ, સીએસએસ, એલઆઈ. બરાબર? અહીંયા નથી આવતું, અમુક વાર લોડ લેશે. બરાબર? તો અહીંયા જાવા સ્ક્રિપ્ટ. તો આ તમારા એચટીએમએલ ના બેઝિક ટેગ્સ એટલા માટે બતાવ્યા પહેલા દિવસે, કારણ કે મારે આગળ ડાયરેક્ટ કોડ કરી તો તમને ઉપરથી ના જાય એટલા માટે. બરાબર? તો અહીંયા યુએલએલઆઈ માં ડોટ માર્ક્સ આવે છે, અનઓર્ડર લિસ્ટ કહેવાશે. બરાબર? અનઓર્ડર લિસ્ટ કહેવાશે. ચલો, તો એ જ રીતે અહીંયા યુએલ અને યુએલ ની અંદર ઓએલ. તો અહીંયા ઓએલ, તો ઓએલ મતલબ ઓર્ડર લિસ્ટ. અહીંયા 1 2 3. બરાબર? 1 2 3 પણ દેખાશે. તો અહીંયા અનઓર્ડર લિસ્ટ અને અહીંયા ઓર્ડર લિસ્ટ. રેડી? તો આ તમે લિસ્ટ વાઇઝ બતાવી શકો છો. એ લિસ્ટમાં તમે જુઓ ને તો અહીંયા 1 2 3 આવે છે. એ લિસ્ટ ચેન્જ કરવું હોય તો પણ કરી શકો છો. તો અહીંયા સ્ટાઇલ, અહીંયા સ્ટાઇલ અને અહીંયા લિસ્ટ સ્ટાઇલ. અને મેં અહીંયા જો નન કરી તો અહીંયા બિલકુલ લિસ્ટ નીકળી જશે. નન ની જગ્યાએ તમે એમ કરશો કે ભાઈ નંબર છે તેમાં મારે અહીંયા એમ કરી દઉં છું કે ભાઈ જોર્જિયન કરી દઉં છું, તો જોર્જિયન નંબરમાં ફોર્મેટમાં થઈ જશે. જો તમે એને ગુજરાતી લખી દેશો, એ દેખાતી નથી પણ ગુજરાતી લખશો તો એકડો બગડો તગડો આવી જશે. ગુરુમુખી લખો તો પંજાબી આવી જશે. દેવનાગરી લખો તો હિન્દી ફોર્મેટમાં આવી જશે. આવી ઘણી બધી ફોર્મેટ છે. લોઅર આલ્ફા લખશો તો અહીંયા એબીસીડી ફોર્મેટમાં આવી જશે. બરાબર? લોઅર ગ્રીક યા લોઅર લેટિન લખશો તો એ ફોર્મેટમાં આવી જશે. બરાબર? તો આ રીતે લિસ્ટ સ્ટાઇલ પણ તમે બદલી શકો છો તમારા ફોર્મેટની. બીજું અહીંયા મારે એવું કરવું છે, જેમ કે હું અહીંયા અબાઉટમાં છું, અબાઉટ પેજ પર જવું છે. મેં આમ ક્લિક કર્યું તો અબાઉટ પેજ પર મૂવ કરી શક્યો. બરાબર? તો અબાઉટ પેજ પર મૂવ કરી શક્યો તો આ નવા પેજ પર મૂવમેન્ટ થઈ. તો મારે આ રીતે બીજું પેજ બનાવવું અને એક પેજ પરથી બીજા પેજ પર જવું છે. તો હું અહીંયા પ્રેક્ટિકલ નંબર 2 ડોટ એચટીએમએલ. બરાબર? એન્ડ અહીંયા એક્સક્લેમેશન કર્યું. એમાં એચટીએમએલ બોડી બની ગઈ. H1 ટેગ લખ્યો અને મેં લખ્યું પેજ નંબર 2. બરાબર? હવે આ જે પ્રેક્ટિકલ નંબર 1 ઉપરથી મારે બીજા પેજ પર જવું છે. તો અહીંયા ચલો બીઆર ટેગ, બીઆર ટેગ અને બીઆર ટેગ. જો તમારે 3 વાર બીઆર ટેગ લખવો પડે વારે. પણ આવા શોર્ટકટ કરવો તો શું થાય? તો કે બીઆર ના ગુણા એટલે મલ્ટીપ્લાય સ્ટાર. અહીંયા મેં 10 લખી દઉં અને એન્ટર આપી દઉં તો 10 બીઆર બની જશે. 10 બીઆર બની જશે. અને એ ટેગ લખવું છે એક પેજ પરથી બીજા પેજ પર જવા માટે. હાઇપરલિંક આવશે યા એન્કર ટેગ આવશે. તો એ ટેગ લખ્યું છે અને એ ટેગ ની અંદર હાઇપર રેફરન્સ આવે છે. તો ક્યાં જવાનું છે? મેં કીધું ભાઈ પ્રેક્ટિકલ નંબર 2 ના HTML પેજ પર જવાનું છે. અને અહીંયા ટેક્સ્ટ કરી દેજો. પ્રેક્ટિકલ નંબર 2 લખી દીધું અને એ દેખાય નહીં તમારી વેબસાઇટમાં ક્યાંય. તો તમારે શું કરવું પડશે? એ વચ્ચે લખવું પડશે કે ભાઈ ગો ટુ પેજ નંબર 2. બરાબર? ગો ટુ પેજ નંબર 2 અને આપણે ક્લિક કરી દો તો તમે એ પેજ નંબર 2 પર મૂવ થઈ જશો. રેડી? તો અહીંયા એક પેજ પરથી બીજા પેજ પર મૂવ થવા માટે એ ટેગની જરૂર છે. બીજું તમે એ ટેગનો ફેસબુકમાં જવું છે મારે લઈને. તો હું શું કરું છું કે અહીંયા પેજ નંબર ફેસબુકમાં જવું છે તો એ લખીશ https://fb.com અને એ લખ્યું ગો ટુ ફેસબુક. બરાબર? તો અહીંયા ફેસબુક પર જવા માટે હશે. ક્લિક કરશો તો એ ફેસબુક ઓપન થઈ જશે. બરાબર? તો અહીંયા તમારું ફેસબુક મૂવ થઈ ગયા. ઓકે? તો અહીંયા તમારું ફેસબુકમાં મૂવ પણ કરી શક્યા. એ જ રીતે તમે
એમ કે છે કે ભાઈ મારે અહીંયાથી ઓપન કરવું છે તો ભાઈ ગૂગલ ઓપન કરવું છે કઈ બી ચલો અહીંયા મારે કોલ કરવું છે તો કોલ લખવા માટે ટેલઝેમ આવશે મારો મોબાઈલ નંબર લખો છે તો 91 થી ચાલુ કરજો 94 095 94 94544 એન્ડ અહીંયા મેં લખી દીધું વેબસાઇટ યા સોરી મોબાઈલ નંબર લખવાનો છે તો +91 રેડી તો અહીંયા મોબાઈલ નંબર લખી દો મારો નંબર લખવાનો છે ને આ લખી દઈએ છોકરાઓ છે ને આપણે 44 924 રેડી તો અહીંયા જો ટેલઝેમ લખવાથી શું થાય છે તો અહીંયા જેમ કે મોબાઈલમાં ઓપન કરશો તો તમારું કોલની એપ્લિકેશન સ્ટાર્ટ થઈ જશે અને આના પર ક્લિક કરશો તો તમારું અહીંયા ધીસ સાઇટ ઇઝ ટ્રાઇંગ ટુ ઓપન ફોન લિંક ઓપન કરશો તો તમારી ફોન લિંક નામની એપ્લિકેશન જે બનાવેલી છે યા ઇન્સ્ટોલ કરી છે ઓપન થઈ જશે અને ત્યાંથી ડાયરેક્ટ કોલ કરવા જશે બરાબર જે ફોનનો તમે લિંક કરેલો છે અહીંયા તમારા માઇક્રોસોફ્ટના જોડે બરાબર એ જ રીતે તમારે જો મેલ કરવું છે તો અહીંયા મેલ ટુ લખાશે મેલ ટુ જેમ કે હું મેલ એડ્રેસ કરું લખી info@gmail.com લખી દઉં છું ખાલી અને એના પર મારે મેલ કરવું છે તો અહીંયા મેં લખી દીધું એ ખાલી લખાવડાય કે ભાઈ info@gmail.com એના પર ક્લિક કરવાથી સીધું તમારું મેલ બોક્સ ઓપન થઈ જાય ક્લિક કરશો તો સીધું તમારું મેલ બોક્સ ઓપન થવાની પ્રોસેસમાં થાય જો તમારું એ સેટઅપ કરશો તો આવી ગયું આઉટલુક દેખાઈ ગયું ને અને અહીંયા મારો ફોન લિંક પણ બાજુ ઓપન થઈ ગયું કે જે તમે ફોન કરી શકો છો બરાબર આ ગૂગલ જીમેલ કનેક્ટેડ છે મારા પેલા જોડે અને આ ફોન લિંક પણ કનેક્ટેડ છે તો એ ભાઈ તમને અહીંયા બતાવી દીધી રેડી તો આ રીતે તમારે જેના પર મેલ જવાનું છે મેલમાં ટુ પણ આવી જશે સબ્જેક્ટ લગી સેન્ડ એ કરી શકો છો તો આ રીતની એક પ્રોસેસ થઈ શકશે જ્યાં તમે ક્લિક કરો છો એક હજી લાસ્ટ બતાવવું છે ફોટો કઈ રીતે કોલ કરાવશો બરાબર કારણ કે મેં બેઝ કોન્સેપ્ટ બધા બતાવી દઉં કે કાલે હું લેઆઉટ ડિઝાઇન ચાલુ કરું તો તમને એમ ના લાગવું જોઈએ કે ભાઈ ખબર નથી પડી રાઈટ તો અહીંયા મેં આ જે ફોટો છે એ ફોટો મેં કોપી કર્યો એન્ડ એ ફોટાનો મેં અહીંયા મારા પ્રોજેક્ટની અંદર સોરી વિઝ્યુઅલ સ્ટુડિયોમાં રાઈટ ક્લિક કરી એન્ડ અહીંયા રિવેલ ઇન ફાઇલ એક્સપ્લોરર લખી છે એન્ડ એમાં ફોલ્ડરની અંદર પેસ્ટ કરી દઉં છું બરાબર હવે એ ફોટો મેં મારા ફોલ્ડરમાં એટલે મારા પ્રોજેક્ટમાં નાખી દીધો જ્યાં પ્રોજેક્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો કોડમાં મેં ઇન્ટર્નશિપ 23/12/2025 નો ફોલ્ડર બનાવેલું હતું હવે એ ફોલ્ડર મારે એ કોલ કરાવવો છે ચલો એક કામ કરીએ પહેલા આપણે એ બીઆર ટેગ આપી દઈએ આપણે બતાવી બીઆર મલ્ટીપ્લાય 4 એ ફાઇલ આપશે એટલે તમે એટલા બીઆર ટેગ બની જશે જો બીઆર ટેગ નું ક્લોઝિંગ નથી જેમ દરેક ટેગ નું આ સ્ટાર્ટિંગ છે દરેક ટેગ નું આ ક્લોઝિંગ છે એવું બીઆર ટેગ નથી બીઆર ટેગ આવી રીતે જ લખાય ડાયરેક્ટ પૂરો ના રહે ઓટોમેટિક જ સેટઅપ થઈ જશે એનું જેનો અનક્લોઝ ટેગ કહી શકો છો બરાબર સેલ્ફ ક્લોઝિંગ ટેગ કહી શકો છો અહીંયા મારે ટેગ લેવું છે ઇમેજ ટેગ ઇમેજ આઈએમજી લખ્યું એમાં આવ્યું એસઆરસી મતલબ સોર્સ કયો સોર્સ કે ભાઈ 9 જો કંટ્રોલ સ્પેસ દબાવશો એટલે અહીંયા ઓટોમેટિક એની ઇન્ટેલિજન્સ ઓપન થઈ જશે 9.png અને અલ્ટરનેટ ટેક્સ્ટ મેં લખ્યું અહીંયાથી ઇન્ટેન્સિવ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બરાબર આ લખ્યું તો અહીંયા તમારો ફોટો તમને અહીંયા શો થશે રેડી હવે આ ફોટાની સાઈઝ બહુ વધારે આવે છે તો એને સાઈઝ નાની કરવી છે તો અહીંયા મેં વિડ્થ આપું છું વિડ્થ 200 પણ આ 200 શું છે 200 એક પિક્સલ છે તો પિક્સલ કોને કહેવાશે તો અહીંયા માઇક્રોસોફ્ટ પેઇન્ટમાં જશો માઇક્રોસોફ્ટ પેઇન્ટ જેમાં ડ્રોઈંગ કરવાનું છે તો અહીંયા પેઇન્ટ ક્લિક કરી તો અહીંયા ઓપન થશે જ્યાં મેં એક પેન્સિલ લીધી અને અહીંયા મેં એક ડોટ કર્યું ત્યાં ડોટ જો દેખાય છે તમને એકદમ ઝીણો દેખાય છે જો નરી આંખે એકદમ ધ્યાનથી જોશો ને તો પણ અહીંયા મારું અત્યારે 100% છે એ 100% નું મેં અહીંયા ઝૂમ કરું છું તો એ જો એ ડોટ મને દેખાઈ રહ્યો છે દેખાય છે ને તો એ મેં 800% એટલે 8 ગણું ઝૂમ કર્યું ત્યારે એ ડોટ દેખાઈ રહ્યો છે બરાબર તો અહીંયા એ ડોટ 8 ગણું ઝૂમ કરવાથી દેખાય છે તો એક ડોટ એક પિક્સલ કહેવાશે એટલે સ્મોલેસ્ટ રિઝોલ્યુશન ઓફ ડિસ્પ્લે તો એ 200 ડોટ ભેગા થાય ત્યારે એની સાઈઝ થશે 200 પિક્સલ બરાબર તો મેં એ ફોટાની સાઈઝ 200 આ રીતે નાનું થઈ ગયું અહીંયા 200 ની જગ્યાએ 300 આલું છું 300 પિક્સલ જેટલું થઈ જશે રેડી એ જ રીતે અહીંયા હાઈટ પણ આપી શકું છું વિડ્થ એટલે આડી વિડ્થ એટલે આમ આડી હોરિઝોન્ટલ અને હાઈટ એટલે ઊભી તો આમાં 300 આવી એ પણ થઈ જશે બરાબર
તો મેં શું કહેવાય બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કર્યા છે. હજી એક લાસ્ટ બતાવું છું ટેક્સ. આ બધા ટેક્સ ક્યાંથી જોવા, કેવા છે, કેટલા છે? અડ્રગ ટેગ છે, અડ્રગ ટેગ છે. તમે W3 સ્કૂલ નામ સાંભળેલું હશે, જ્યાં તમને જેટલા જોવા હોય, જેટલા સમજવા હોય ટેગ જોઈ શકો છો. પણ મેં જ્યાં વેબસાઇટમાં રેગ્યુલર યુઝ થવાના ટેગ છે એ મેં તમને બતાવ્યા છે. હજી CSS સ્ટાઇલિંગ નથી કરી, એક બતાવી દઉં એવી CSS સ્ટાઇલિંગ. બરાબર? જેમ કે મારે અહીંયા પર્ટિક્યુલર લખી છે કે ભાઈ એક્સપ્રેસ યસ, એનો મારે રેડ કલર કરવો જોઈએ. એક્સપ્રેસ યસ લખેલું છે નીચે, એનો રેડ કલર કરવો છે આટલો. તો મારે શું કરવું પડશે? સ્પાન ટેગ લેવું પડશે. શું લેવું પડશે? સ્પાન ટેગ. સ્પાન ટેગ ની અંદર પેલા એક્સપ્રેસ યસ મૂકી દઈશ. સ્પાન મતલબ ભાગ, સ્પાન મતલબ ભાગ. બરાબર? તો અહીંયા સ્પાન ટેગમાં આવી ગયું. હવે એ સ્પાન ટેગ ની અંદર મેં સ્ટાઇલ કર્યું, અને સ્ટાઇલ ની અંદર મેં કલર, અને કલરમાં મેં અહીંયા તમારે જે કલર લેવો, સ્ટાઇલ એટ્રીબ્યુટ છે, પ્રોપર્ટી CSS પ્રોપર્ટી લખવાનો એટ્રીબ્યુટ છે. કલર ની અંદર મેં રેડ લખી દીધું. અહીંયા મારો ટેક્સ્ટ કલર રેડ થઈ જશે. રેડી? તો આ ઇનલાઇન CSS કર્યું. એમ મારા બોડીનો પણ કલર બદલવો છે. તો અહીંયા બોડી ટેગ ની અંદર પણ તમે સ્ટાઇલ લખી શકો છો. બેકગ્રાઉન્ડ કલર, અને અહીંયા મેં એન્ટિક્યુ વ્હાઇટ કરું છું. તો અહીંયા જો એન્ટિક્યુ વ્હાઇટ એટલે એકદમ લાઇટ યલો શેડમાં થઈ જશે, વિથ વ્હાઇટમાં મિક્સ કરેલો હશે તો. રેડી? તો આ રીતના આખો એક સેટઅપ છે. બરાબર? તો અહીંયા તમે બેકગ્રાઉન્ડ કલર સેટ કર્યો, ટેક્સ્ટ કલર સેટ કર્યો, જે બોર્ડર આપવી છે યાર, આ H1 ટેગના ટેક્સ્ટ સેન્ટર કરવું છે. તો એ તો સ્ટાઇલથી સેન્ટર થઈ શકે છે. અને સેન્ટર ટેગ પણ આવે છે, જે રિમૂવ થઈ ગયું છે. એ ફ્રેમવર્ક 4 પોઈન્ટ સમથિંગમાં આવતો હતો. બરાબર? HTML5 માં રિમૂવ થઈ ગયું છે, પણ સેન્ટર હજી પણ વર્ક તો કરશે. ક્યાં વર્ક નથી કરતો? ચલો એકવાર ચેક કરી લઈએ. હા, વર્ક કરે છે. અને એ જ વસ્તુ CSS થી પણ થશે. તો તમે S3 ટેગમાં મેં સ્ટાઇલ લખ્યું, અને ટેક્સ્ટ અલાઇનમેન્ટ સેન્ટર લખી દો. તો અહીંયા લેટેસ્ટમાં એ પદ્ધતિ થઈ ગઈ છે કે ભાઈ આ રીતે તમે કામ કરી શકો છો. રેડી? તો અહીંયા ડિફરન્ટ ટેગ્સ છે અને એ પ્રમાણે કામ છે. હું W3 સ્કૂલ બતાવું તમને, જ્યાં HTML માં અહીંયા અડ્રગ ટેગ છે. કારણ કે હું એકલા ટેક્સ કરાવવા જઈશ તો આખું ઇન્ટેન્સિવ ટેક્સમાં પતી જશે. આ ઘણા બધા ટેક્સ છે, જેને જોવા હોય જોઈ શકો છો. જૂના ટેક્સ, લેટેસ્ટ ટેક્સ. બરાબર? HTML5 ના ટેગ, અત્યારે HTML5 ચાલે છે. HTML5 ના ટેક્સ કેવા છે, કઈ રીતના વર્ક કરે છે. બરાબર? એ દરેકે દરેક ટેક્સ તમે એ જોઈને વર્ક કરી શકો છો. રેડી? રોજ આ ફિલ્ડમાં નવું અપડેટ આવે છે. તો તમારે એવરી ટાઈમ એઝ અ સ્ટુડન્ટ રહીને કામ કરવું પડશે, તો જ તમે આ ફિલ્ડમાં સમજી શકશો, શીખી શકશો. અમારી એજ ના થાવ તો પણ સ્ટુડન્ટ રહેવું પડશે. તમે જે એજમાં છો એ તો સ્ટુડન્ટ જ છો. બરાબર? અત્યારે હું 35 નો છું, 35 માં પણ અમે ભણી રહ્યા છીએ, અને પછી ભણી રહ્યા છીએ. તો ઓલ ટાઈમ સ્ટુડન્ટ રહેશો તો જ તમે આ ફિલ્ડમાં ટકી રહેશો, નહીં તો ટકી નહીં રહેવાય. કારણ કે ઓલ ટાઈમ અપડેટિંગ સ્ટુડન્ટ છે. આપણો મોબાઈલ પણ દર 6 મહિને 2 મહિને અપડેટ આવે છે. બરાબર? તો એક બેઝિક કોન્સેપ્ટ થયો HTML નો. પહેલા આટલું જ કરવાનું છે. હવે તમારે કામ શું કરી લાવવાનું છે એ બી બતાવી દઉં છું હું તમને. બરાબર? કામ એ છે આપણું, દરેકને એક જ ટાસ્ક કરવાનું છે પેલું. હા, કહેતા હોય તો હજી બીજું બતાવી દઉં. બરાબર? પણ આટલું ચાલશે, વાંધો નહીં આવો. તો અહીંયા ટાસ્ક એ છે, બાયોડેટા બનાવવાનું છે દરેકને. બાયોડેટા સિમ્પલ છે. નેમ, ટાઇટલ, આ બાયોડેટા જે લખેલું છે સેન્ટરમાં મોટા અક્ષરે આવવું જોઈએ. પછી નેમ, અને અહીંયા લખેલું હોવું જોઈએ તમારું નામ. બરાબર? જે નેમ લખેલું છે એ તમારા નેમ જે લખેલું છે એ મારા રેડ કલરમાં જોઈએ છે, અને યોર નામ લખેલું છે મારા ગ્રીન કલરમાં જોઈએ છે. બરાબર? એ જ રીતે ફાધર નેમ. બરાબર? પછી ઈમેલ એડ્રેસ, તો એ તમારું ઈમેલ એડ્રેસ. પછી મોબાઈલ નંબર, એ મોબાઈલ નંબર ના લખો તો ખાલી એક એડ્રેસ લખી દેજો. બરાબર? તો અહીંયા તમારું એડ્રેસ. રેડી? તો આ બધા જે કોન્સેપ્ટ છે એની અંદર એક HTML ટેગ હજી રહી ગયો છે, ટેબલ ટેગ. જો આવતીકાલે એ બી સેટ કરશું, જોડે જોડે લેઆઉટ બિલ્ડિંગ સ્ટાર્ટ કરશું, બંને કરશું. બીજું, દરેકે દરેકના આ એક ટાસ્ક છે, એ ટાસ્ક દરેકને કમ્પ્લીટ કરવાનો રહેશે. દરેકને કમ્પ્લીટ કરવાનો રહેશે. બરાબર? દરેકને કમ્પ્લીટ કરવાનું રહેશે. ઓકે? એ ટાસ્ક દરેકને કમ્પ્લીટ કરવાનો રહેશે. એ ટાસ્ક હું અહીંયા મોકલું છું. કમ્પ્લીટ કરશો તો તમારા માટે સારું છે. બરાબર? તમારા માટે સારું છે. કેમ? કારણ કે તમને બેઝિક કોન્સેપ્ટ આઈડિયા આવશે. ટાસ્ક હું તમારા કમ્યુનિટીમાં નાખી રહ્યો છું. બરાબર? જોડે જોડે
જોડે જોડે આ ફાઇલ્સ પણ હું નાખી દઈશ. બીજું દરેકના માટે એક વોર્નિંગ છે. 8 ને 10 આવશો, 8-10 સુધી દરેકની રાહ જોવાશે. એડ થશે 8-10 પછી કોઈ બી જોઈન થશે એમને અહીંયા જોઈન કરવામાં નહીં આવે. રેકોર્ડેડ વિડીયો જોવો પડશે પછી. બરાબર. બીજું ચાલુમાં તમે જે હાથ ઊંચો કરો છો, મેં તમને કીધું કે હાથ ઊંચો કરજો કોઈ ડાઉટ હોય તો, પણ હાથ ઊંચો કરો છો હું પૂછી રહ્યો છું કોઈ બોલતું જ નથી કશું. જેમ કે અત્યારે હાથ ઊંચો કર્યો છે અલ્તમાસ પીર, ઓરિયા કેવલ એન્ડ એમ સાદ અલી. તો એમને કોઈ ડાઉટ હોય તો કહો, એમ પૂછ્યું છું પણ કોઈ જવાબ આપતા નથી. બરાબર ને? તો હાથ ઊંચો કરો છો, શેના માટે ઊંચો કરો છો તમને ખબર હોવું જોઈએ. અંદર હેન્ડ રેઝ ઉપર ક્લિક, હેન્ડ રેઝ પર ક્લિક કરી છે.